નમસ્કાર. 11મા ધોરણમાં આપણે આ પાઠમાં આગળ જઈએ કે જેમાં છેલ્લે આપણે શું લીધેલું હતું? સંકરણ લીધેલું હતું. હવે સંકરણ પછી આગળ આવે છે આણ્વીય કક્ષક સિદ્ધાંત. આણ્વીય કક્ષક સિદ્ધાંત એ 1932ની અંદર મુલિકન અને હુન નામના આ બે વૈજ્ઞાનિકોએ આણ્વીય કક્ષક સિદ્ધાંત આપ્યો. હવે જો બેટા આણ્વીય કક્ષક સિદ્ધાંત છે ને આમ બહુ ઊંડાણની અંદર જઈએ તો તમે માથું દુખી જાય એવું છે. હું તમને બહુ સિમ્પલ વસ્તુ એકદમ ઇન્ટરેસ્ટિંગ બાબત તમને રહે એ બેઝથી હું તમને બતાવું છું. હવે જો પરમાણુ ભેગા થાય તો અણુ બને કે નહીં? વિચારો, પરમાણુ ભેગા થાય તો અણુ બને કે નહીં? તો પરમાણુની અંદર પરમાણુના કેન્દ્રની આસપાસ પરમાણ્વીય કક્ષકો હોય કે નહીં? તો બે પરમાણુની પરમાણ્વીય કક્ષકો જ્યાં ભેગી થાય એને તમે શું કહો? જો અણુ એ પરમાણુ ભેગા થઈને અણુ બનતા હોય તો પરમાણ્વીય કક્ષક ભેગી થઈને જે બને એને આણ્વીય કક્ષક ન કહેવાય? કહેવાય કે નહીં? આ જ આણ્વીય કક્ષક ઉપર જેને સિદ્ધાંત આપ્યો છે એ 1932ની અંદર મુલિકન અને હુન નામના બંને વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંત આપ્યો છે. બહુ મસ્ત છે. ચાલો કરીએ. તો પરમાણુ કક્ષક પહેલાં તો એ વિચારો કે પરમાણુ કક્ષક કોને કહેવાય? કોણે આ નક્કી કર્યું કે ભાઈ પરમાણુ કક્ષક આને કહેવાય? તો આપણને ખબર છે કે પરમાણુનું કેન્દ્ર હોય એટલે આપણા સારા માટે દોરવામાં પહેલો શક્તિ સ્તર છે, બીજો શક્તિ સ્તર છે, ત્રીજો શક્તિ સ્તર, આ બધું દોરીએ છીએ. ઓકે. અને એને કહ્યું છે આ એસ કક્ષક છે, અહીંયા એસ છે, આ પી એક્સ અક્ષ ઉપર એક્સ છે, વાય અક્ષ ઉપર પી વાય છે, અને ઝેડ અક્ષ આ પી એક્સ હોય, એક્સ અક્ષ ઉપર હોય તો વાય અક્ષ ઉપર હોય તો પી વાય, અને ઝેડ અક્ષ ઉપર હોય તો પી ઝેડ. એવી રીતે ડી કક્ષક છે, એફ કક્ષક છે, બધી કક્ષક છે. પણ આ કક્ષકો એટલે છે શું વાસ્તવમાં? જેવી રીતે તમને કોઈ પૂછે કે ઘર એટલે શું? અરે ઘર એટલે ઘરની અંદર કોણ હોય? તો કે માણસ હોય. તો કક્ષકમાં હોય કોણ? તો કે ઇલેક્ટ્રોન હોય. અચ્છા, ઇલેક્ટ્રોન કક્ષકમાં કેવા અવસ્થામાં હોય? તો કે રુથરફોર્ડે કીધું છે કે ફરતા હોય, ઘૂમતા હોય. અચ્છા, ઇલેક્ટ્રોન સૂક્ષ્મ કણ છે? હા, સૂક્ષ્મ કણ જ છે. તો સૂક્ષ્મ કણ પરમાણુના કેન્દ્રની આસપાસ ઘૂમતો હોય ને ત્યારે તરંગ ઉત્પન્ન કરે. એમ એવું કોણે કીધું? પેલો બ્રોગલી કહે છે દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે. હા, વાત સાચી હો. તો વૈજ્ઞાનિકોએ શું કર્યું કે પરમાણુના કેન્દ્રની આસપાસ આ જગ્યાએ આમ તરંગો આવી, આમ તરંગો આમ મળતા થયા. આ બધા તરંગો મળ્યા ને આ તરંગ જ્યાં મળ્યા છે આટલા વિસ્તારને એક કાલ્પનિક રેખા બાંધી હતી, કાલ્પનિક રેખાથી બાંધી દીધું. અને તરંગ જે મળ્યું છે એ તરંગ જે મળ્યું જે વિસ્તારમાં એને કીધું સાય. સાય શું છે? તરંગ વિધેય છે. પરમાણુના કેન્દ્રની આસપાસ ક્યાં તમને સાઈનું મૂલ્ય મળે છે. હું તમને સાઈનું મૂલ્ય બોલું એટલે તમારે શું સમજવાનું કે ત્યાં શું બને છે? ત્યાં તરંગ મળે છે. એ કોના તરંગ છે? ઘૂમતા ઇલેક્ટ્રોનના તરંગ છે. અચ્છા, તો જેવી રીતે માણસો ઘર મારીએ એમ ઇલેક્ટ્રોન પોતે કે મારીએ કક્ષક. તો આ એક પ્રકારની વૈજ્ઞાનિકોએ વિજ્ઞાને પછી શું કહી દીધું? આનું નામ શું આપી દીધું? કક્ષક. ઓકે. જો બેટા મારો બેઝ છે ને બહુ ઊંડાણમાં લઈ જવાનો તમને છે. આ પરમાણુની બધી હું છોડો તમને એક ખબર પડી ગયું એટલે આ એક કક્ષક થઈ. ઓકે, આ કક્ષક. તો હવે બીજો પરમાણુ છે, બીજો પરમાણુ આ કક્ષક છે, કક્ષક. હવે બીજો પરમાણુ છે આ કેન્દ્ર, એની આસપાસ આવી રીતે આમ અને આમ, પછી અહીંયા તરંગો બધા મળે છે. આ તરંગો આટલા બધા મળે છે. તો આ પરમાણુ માટે આ તમારું શું થયું? આટલો વિસ્તાર શું થયો? સાઈનું મૂલ્ય થયું. આ સાઈનું મૂલ્ય થયું કે નહીં? તો આ પહેલો પરમાણુ હોય અને આ બીજો પરમાણુ હોય તો આ સાઈનું મૂલ્ય પહેલા પરમાણુ માટે, આ સાઈનું મૂલ્ય બીજા પરમાણુ માટે. તો પહેલો પરમાણુ અહીંયા લખું અને બીજો પરમાણુ ધારો કે અહીંયા લખું. પછી એને આ સાઈના આ મૂલ્યને કક્ષક તરીકે કીધું હોય તો કઈ કક્ષક કીધી છે? એસ કક્ષક. એ શક્તિ સ્તર કયો છે? 1. એનો મતલબ કે આને આખું ભેગું કરીને કેવું હોય તો શું કહેવાય? પહેલા પરમાણુમાં તરંગ મળવાની સંભાવના, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જે છે સાઈ, જેને આપણે શું કહું છું? પહેલો શક્તિ સ્તરની રહેલી એસ કક્ષક. તો પહેલા શક્તિ સ્તરમાં રહેલી એસ કક્ષક. એવી રીતે બીજા પરમાણુમાં પણ પહેલા શક્તિ સ્તરમાં રહેલી એસ કક્ષક, પહેલો શક્તિ સ્તર, આ સાઈનું મૂલ્ય અને પહેલો શક્તિ સ્તર 1s. ઓકે. તો બંને પરમાણુ ભેગા થાય તો આખો આ વિસ્તાર છે આમ ભેગો થઈ ગયો, આખો આ વિસ્તાર થઈ ગયો. હવે આને તમે શું કહેશો? વિચાર કરો. ધેટ્સ કોલ્ડ આણ્વીય કક્ષક. આપણે જે ભણવાનું છે ને બેટા એ આ છે.
આણ્વીય કક્ષક. આણ્વીય કક્ષક એટલે આણ્વીય કક્ષક બને એટલે પહેલા તો શું જોઈએ? બે જુદા જુદા પરમાણુઓ જોઈએ. બંને પરમાણુની પરમાણુ કક્ષકો બાહ્યતમ કક્ષકો અંદરની જે કક્ષકો જે ભેગી થાય અને જે બને છે શું બને છે? આણ્વીય કક્ષક. આણ્વીય કક્ષક કેટલી બને? તો મૂલિકન અને હુંડ એવું કહે છે જેટલી પરમાણુ કક્ષકના સાઈના સ્વીકૃત તરંગ વિધેય, સાઈનું સ્વીકૃત તરંગ વિધેય એટલે અહીંયા મને સાઈનું મૂલ્ય મળ્યું તો અહીંયા સાઈનું મૂલ્ય નથી મળ્યું, અહીંયા સાઈનું મૂલ્ય નથી મળ્યું, એનો મતલબ કે સ્વીકૃત મને મળેલું મૂલ્ય કેટલું છે? આટલા ભાગમાં જ મળેલું છે. આટલા ભાગમાં સાઈનું મૂલ્ય આમાં મળેલું છે, આટલા ભાગમાં સાઈનું મૂલ્ય મને અહીંયા મળેલું છે. તો એક પરમાણુનું સાઈનું સ્વીકૃત મૂલ્ય અને બીજા પરમાણુનું સાઈનું સ્વીકૃત મૂલ્ય આ હું બોલું છું ને એ જ બોલું છું વાસ્તવમાં પરમાણુ કક્ષક. કોઈ વિદ્યાર્થી સાઈનું સ્વીકૃત મૂલ્ય બોલે ને કોઈ વિદ્યાર્થી પરમાણુનું પરમાણુ કક્ષક બોલે તો બંને પરમાણુની પરમાણુ કક્ષક હું બોલું છું. એ જ વસ્તુની બીજી ભાષામાં કહેવું હોય તો બંને પરમાણુના સાઈના સ્વીકૃત મૂલ્ય એકબીજા સાથે ભેગા થાય છે તો આ જગ્યાએ બંને એક થાય છે તો એ વખતે શું બન્યું? હમણાં મેં કહ્યું શું બન્યું? આણ્વીય કક્ષક. તો મૂલિક અને હુંડે 1932ની અંદર જણાવ્યું કે જ્યારે બે પરમાણુ કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય છે તો સંમિશ્રિત થતો ભાગ એ આણ્વીય કક્ષક હોય ને એ આણ્વીય કક્ષક કેટલી બને? જેટલી બે પરમાણુ કક્ષકો ભેગી થાય ને એટલી જ આણ્વીય કક્ષક બને. તો આ કેટલા પરમાણુ? આ એક પરમાણુ. આની પરમાણુ કક્ષક 1 એટલે 1s, આની પરમાણુ કક્ષક s એટલે 1s. તો ટોટલ તો બે પરમાણુ કક્ષક 1s ભેગી થઈ તો આણ્વીય કક્ષક પણ 2 જ બને. તો બે દર્શાવી કઈ રીતે? મેથેમેટિકલી કઈ રીતે દર્શાવવી? તો કે એકવાર બંનેનો સરવાળો કરો અને એકવાર બંનેની બાદબાકી કરો. અચ્છા, તો પરમાણુ કક્ષક અહીંયા મળે એને શું કહેવાય? જો આણ્વીય કક્ષક એને શું કહેવાય? તો જ્યારે પણ સરવાળો કરીએ ત્યારે એને સિગ્મા આણ્વીય કક્ષક કહેવાય અને આને કહેવાય સિગ્મા સ્ટાર. આને તમે એમ પણ કહી શકો 1s આને 1s. કેમ? તો કે આની 1s અને આની 1s એટલે આ આણ્વીય કક્ષક બની એ સિગ્મા આણ્વીય કક્ષક અને આ આણ્વીય કક્ષક સિગ્મા સ્ટાર. તો સિગ્મા અને સિગ્મા સ્ટાર આણ્વીય કક્ષક 2 છે. તો આવી કેટલી આણ્વીય કક્ષકો છે? 4 છે. એક સિગ્મા સ્ટાર, પાઈ અને પાઈ સ્ટાર. અચ્છા, તો સર સિગ્મા આણ્વીય કક્ષક ક્યારે બને અને પાઈ આણ્વીય કક્ષક ક્યારે બને? હું ટૂંકમાં તમને બતાવી દઉં. જ્યારે એક તો તમારી સામે છે સિગ્મા આણ્વીય કક્ષક ત્યારે બને જ્યારે બંને પરમાણુ કક્ષક s કક્ષક સંમિશ્રિત થતી હોય ત્યારે સંમિશ્રિત થતા ભાગને આપણે બે પ્રકારે કહીએ છીએ. એક કઈ છે? સિગ્મા આણ્વીય કક્ષક અને બીજી છે સિગ્મા સ્ટાર. સિગ્મા આણ્વીય કક્ષકની શક્તિ એ સિગ્મા સ્ટાર એટલે કે આના કરતાં આની શક્તિ ઓછી હોય, આની શક્તિ ઓછી હોય એટલે આ બંનેના ઇલેક્ટ્રોન કેમાં આવી જશે? આમાં આવી જશે. એટલે અહીંયા જ બંધ બને છે, પહેલામાં બંધ બનતા નથી. એટલા માટે આ કક્ષકને નામ કર્યું છે બંધકારક આણ્વીય કક્ષક. અને પેલીને કેવું કહેવાય? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. એટલે આ આપણી કઈ છે? બંધકારક આણ્વીય કક્ષક છે. આ છે બંધ પ્રતિકારક. આને ઇંગ્લિશમાં બોન્ડિંગ મોલેક્યુલ ઓર્બિટ આને કહેવાય એન્ટી બોન્ડિંગ મોલેક્યુલ ઓર્બિટ. એટલે કે એન્ટી એટલે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક અને આને કહેવાય બંધકારક. આમ બે પરમાણુ ભેગા થયા અને તમને મળી કઈ એક આણ્વીય કક્ષક સિગ્મા મળી, એ સિગ્મા સ્ટાર મળી. ફરીથી પાછો પ્રશ્ન શું છે કે સર કેટલી ટોટલ આણ્વીય કક્ષક? 4 છે. કઈ છે? સિગ્મા સ્ટાર. એ કઈ રીતે બને? તો એક તો ખબર જ છે કઈ રીતે બને. બંને જ્યારે s કક્ષક પરમાણુ કક્ષક જ્યારે બંને s કક્ષક સંમિશ્રિત થાય ત્યારે તમને કઈ મળે છે? એક સિગ્મા અને એક સિગ્મા સ્ટાર. અચ્છા, સિગ્મા સ્ટાર બીજી કોઈ મળે? ક્યારે મળે? તો કે 2pz હોય એટલે અહીંયા આ એક 2pz છે પ્લસ અને માઇનસ અને બીજા પરમાણુની પણ 2pz પ્લસ અને માઇનસ. જો પ્લસ અને માઇનસ શા માટે? તરંગ વિધેય છે. આ કક્ષકો શું છે? તરંગ વિધેય છે ને. મેં આની પહેલા પણ બતાવેલું છે. શૃંગ તરીકે ધન અને ઋણ તરીકે દર્શાવી શકો. બંનેના ધન લોબ એટલે કે પિંડ છે એ બંને ભેગા થાય આ આણ્વીય કક્ષક બનશે. કેવી બનશે? સિગ્મા બનશે અને સિગ્મા સ્ટાર બનશે. એટલે આમ સિગ્મા આણ્વીય કક્ષક ફક્ત ને ફક્ત ક્યારે બને? પછી મને મુદ્દા બધાય બહુ છું કે ક્યારે આણ્વીય કક્ષકો બનશે, પણ પહેલા એક વાત ધ્યાન દઈ દો. સિગ્મા આણ્વીય કક્ષક ત્યારે બને કે જ્યારે બંને પરમાણુ કક્ષક એક તો s હોય, બીજું 2pz હોય. અધરવાઇઝ s અને 2pz સિવાયની 2p ની ખાલી વાત કરીએ તો 2px અને 2px
આ બંને આવી રીતે પ્લસ માઇનસ આમ અક્ષને સમાંતર ભેગી થતી હોય, પછી આ ટુપી વાય હોય એ પણ આ રીતે થાય, તો ત્યારે તમારી આણ્વિક કક્ષક કઈ બને? પાઈ અને પાઈ સ્ટાર. ધ્યાન રાખો બેટા, નીચેની હોય એને બંધકારક કહેવાય, આને કહેવાય બંધ પ્રતિકારક. નીચેની શક્તિ ઓછી હોય કોના કરતાં? મૂળ પરમાણ્વિક કક્ષકની શક્તિ કરતાં કેવી હોય? ઓછી શક્તિ હોય. એને વધારે આપણે ડીપમાં જોઈશું. આ કેવી છે? બંધકારક, બંધ પ્રતિકારક. એવી રીતે નીચે બેની હોય ઓછી શક્તિવાળી એને કહેવાય બંધકારક અને બંધ પ્રતિકારક. એનો મતલબ સિગ્મા સ્ટાર, પાઈ સ્ટાર. નીચે હોય એ બંધકારક, સિગ્મા બંધકારક, પાઈ બંધકારક, સિગ્મા સ્ટાર બંધકારક, પાઈ સ્ટાર બંધ પ્રતિકારક. ઓકે, હવે સિમ્પલ વસ્તુ હું તમને કહી દઉં. સિગ્મા આણ્વિક કક્ષક ક્યારે બને? જ્યારે બંને પરમાણુની એસ કક્ષકો સંમિશ્રિત થતી હોય. એક વસ્તુ આ. બીજું કયું? બંને 2p z, p સુધી મર્યાદિત રાખીએ આપણે. બંને 2p z હોય ત્યારે સિગ્મા અને સિગ્મા સ્ટાર બને. ઓકે, સિગ્મા બને એટલે સિગ્મા સ્ટાર બને જ, અને પાઈ બને એટલે પાઈ સ્ટાર બને જ. કારણ કે બે પરમાણુ તમે કોઈ પણ લાવ્યા, ચાલો આ બે એક્સ લાવ્યા, તો બે ભેગી થઈ તો બનવાની બે જ ને. મૂળીકરણ ઊંડે જ કીધું છે, જેટલી ભેગી થાય સંમિશ્રિત થાય એટલી બને. એકની ઉર્જા ઓછી હોય, એકની ઉર્જા વધારે હોય. નીચી ઉર્જા હોય એને બંધકારક કહેવાય, ઊંચી ઉર્જા હોય એને બંધ પ્રતિકારક. હવે જો આ બે એસ હોય તો નીચે બને એ સિગ્મા અને ઉપર બને એ સિગ્મા. નીચે બંધકારક અને સિગ્મા સ્ટાર, ઉપર સિગ્મા સ્ટાર, નીચે બંધકારક, ઉપર બંધ પ્રતિકારક. ઓકે, બંને 2p z હોય તો એ સિગ્મા બને, સિગ્મા સ્ટાર બને. નીચે બંધકારક, ઉપર બંધ પ્રતિકારક. પછી બંને એક્સ આવે કે બંને વાય આવે તો પણ એ જ બને, કારણ કે બે તો બનવાની જ ને. બે છે, જેટલી સંમિશ્રિત થાય એટલી બને. એક નીચે જાય, એક ઉપર. આ નીચે ને ઉપર છે શું? મૂળ પરમાણ્વિક કક્ષક હોય ને એના કરતાં એની શક્તિ કેવી હોય? ઓછી હોય. અને પહેલાની શક્તિ કેવી હોય? વધારે હોય. એટલે બંધકારકની શક્તિ કેવી હોય? ઓછી હોય. બંધ પ્રતિકારકની વધારે હોય. આમ તમારે 4 જ આણ્વિક કક્ષક છે. કઈ? સિગ્મા સ્ટાર, પાઈ સ્ટાર. ક્લિયર? સિગ્મા ક્યારે બને? જ્યારે બંને પરમાણુની એસ કક્ષકો સંમિશ્રિત થાય. બીજી કઈ રીતે બને? તો કે બંને પરમાણુની 2p z કક્ષકો સંમિશ્રિત થાય. ઓકે, આપણને નીટ એન્ડ ક્લીન માનું છું કે બેટા તમને ક્લિયર થઈ ગયું છે. પાઈ ક્યારે બને? ઓનલી એન્ડ ઓનલી જ્યારે બંને એક્સ હોય અથવા બંને વાય. બંને એટલે આ એક પરમાણુની કક્ષક. જેવી રીતે આ એક પરમાણુની 1s છે, આ બીજા પરમાણુની 1s છે. એવી રીતે એક પરમાણુ 2p સિગ્મા, આપણે એક પરમાણુ 2px છે, બીજા પરમાણુ 2px છે. જ્યારે આ સંમિશ્રિત થાય ત્યાં તમારું ફિક્સ જ છે. કયું બનશે? તો કે એક તમારી પાઈ બનશે અને પાઈ સ્ટાર બનશે. નીચે બની એને બંધકારક, પછી એ પાઈ હોય કે સિગ્મા. નીચે બની એટલે મૂળ પરમાણુની કક્ષક કરતાં એની શક્તિ કેવી હોય? ઓછી હોય. એ બધું જ હું હમણાં આણ્વિક કક્ષક ચિતાર તમને સમજાવીશ ને એટલે એકદમ નીટ એન્ડ ક્લીન થશે. પણ પહેલા બેટા એ જાણી લો કે આ પરમાણ્વિક કક્ષકોનું સંમિશ્રણ તમે કરો છો. ઓકે, તો કેવા પ્રકારની પરમાણ્વિક કક્ષકોનું સંમિશ્રણ થાય? કેવા પ્રકારના પરમાણ્વિક કક્ષકોનું સંમિશ્રણ થાય કે જેની બંનેની શક્તિ સમાન હોય? સિમ્પલ તમે વિચારો, તમે એક સારી સ્કૂલની અંદર ભણો છો તો તમારી દોસ્તી કેવા વિદ્યાર્થી સાથે હોય? સારી સ્કૂલના વિદ્યાર્થી સાથે હોય. એકદમ નબળો વિદ્યાર્થી, નબળો એટલે ગરીબીની દ્રષ્ટિએ હું નબળો નથી કહેતો, એક સામાન્ય સ્કૂલની અંદર અથવા તો ન ભણતો હોય ને લફંગા જેવો રખડતો વિદ્યાર્થી એની સાથે તમારી દોસ્તી નહીં હોય. સમાન સાથે હંમેશા દોસ્તી થાય. તો પહેલી વસ્તુ તે કે બંને પરમાણુની પરમાણ્વિક કક્ષકો આપણે સંમિશ્રિત કરીએ છીએ. ઓકે, તો બંને પરમાણ્વિક કક્ષકો સંમિશ્રિત ક્યારે થશે? જ્યારે બંનેની શક્તિ સમાન હોય અને સમિતિ સમાન હોય. શક્તિ અને સમિતિ એટલે જો 1s કક્ષક છે એની શક્તિ ધારો કે 40 કિલો જૂલ છે, અને 1s કક્ષક બીજો પરમાણુ છે એની પેલો પરમાણુ બીજો પરમાણુ, બંનેની 40 જ હોવાની. 1s છે, એનો મતલબ કે બંને સમિશ્રણ થવાનું છે. હવે એ 1s ને તમે 2pz સાથે કરવા જાઓ તો ન થાય. કેમ? તો કે ઉર્જા વધી ગઈ. ખ્યાલ આવી ગયો? એટલે પહેલી વસ્તુ તો એ કે સંકરણ એટલે કે આ આણ્વિક કક્ષક બનવા માટેના પરિબળો કયા? લાક્ષણિકતા કઈ? બંને પરમાણુ જ્યારે પરમાણ્વિક કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત કરે છે થાય છે ત્યારે બંને પરમાણુની સંમિશ્રિત થતી આ કક્ષકો એટલે આણ્વિક કક્ષક બનાવવા જતી રહેલી આ બંને પરમાણુ કક્ષકોની શક્તિ સમાન હોય અને સમિતિ સમાન હોય, દક વિન્યાસ સમાન હોય. આ દક વિન્યાસ અને સમિતિ એટલે શું? જો સમાન રીતે અક્ષથી અક્ષ આખો ભેગો થઈ ગયો, આ 2pz કહું છું.
હવે બીજું એમ કહું કે એક 2pz આમ છે એક પરમાણુની અને બીજી 2pz આમ છે. હવે 2pz શક્તિ તો સમાન જ હશે, પણ દિશા એટલે સમિતિ, એકની દિશા આ છે એકની દિશા આ છે. આમ કરો તો તમારું આણ્વિક કક્ષક બને નહીં. એટલે આણ્વિક કક્ષક બનવા માટે કરવાનું શું છે, મેઇન શરત શું છે, જે બંને પરમાણ્વિક કક્ષકો સંમિશ્રિત થઈને આણ્વિક કક્ષક બનવા જઈ રહી છે એ બંનેની શક્તિ સમાન હોવી જોઈએ અને બંનેની કાં તો સમિતિ આમ હોય કાં તો સમિતિ આમ હોય કાં તો સમિતિ આમ હોય. સમિતિ એવી હોવી જોઈએ કે જેમાં બંનેનું સંમિશ્રણ થાય. અચ્છા પહેલી વસ્તુ આ થઈ ગઈ. પછી પરમાણ્વિક કક્ષક ભેગી થઈ, જેમ કે હમણાં મેં કહી આ એક પરમાણ્વિક કક્ષક, આ બીજી પરમાણ્વિક કક્ષક, આ એનું કેન્દ્ર, આ એનું કેન્દ્ર, આ છે હાઇડ્રોજન, આ છે હાઇડ્રોજન, અહીંયા બની ગયો H2 અણુ. ઓકે, તો આ જે H2 અણુ આખો આ જે ભાગ બન્યો એ કયો છે, આણ્વીય કક્ષક. એ બે હશે, નીચે કઈ છે સિગ્મા, ઉપર કઈ છે સિગ્મા સ્ટાર. આની કઈ હતી 1s, આની કઈ હતી 1s, તો 1s. ઓકે, પણ આ તમારી બંધ પ્રતિકારક બની અને આ બંધકારક બની. હવે પરમાણુ જ્યારે એકલો હતો, આ પરમાણુ એકલો હતો ત્યારે આ પરમાણ્વિક કક્ષક એટલે કે ઇલેક્ટ્રોનની સંભાવના તમે એક જ પરમાણુના કેન્દ્રની આસપાસ જોવા મળતી હતી. એવી રીતે આ પરમાણુ પણ જ્યારે એકલો હતો ત્યારે ઇલેક્ટ્રોન સંભાવના શું હતી, એક જ પરમાણુના કેન્દ્રથી અસર પામેલા હોય. બધા પરમાણુના કક્ષકના અથવા કક્ષક પોતે એક જ પરમાણુના કેન્દ્રથી અસર પામેલી હોય એટલે કે આકર્ષિત થયેલી હોય. પરંતુ જ્યારે બે બને ભેગી થઈને આણ્વિક કક્ષક બને ત્યારે આ આણ્વિક કક્ષકના ઇલેક્ટ્રોન અથવા તો આણ્વિક કક્ષક એ બે કે તેથી વધુ કેન્દ્રોથી અસર પામેલા હોય. કારણ કે ભાઈ અણુ બને ત્યારે તમારા પરમાણુ તો બે હોય ઓછામાં ઓછા, તો જ અણુ બને કે નહીં. તેથી જે આણ્વિક કક્ષક બની છે એ આણ્વિક કક્ષક કેટલાથી અસર પામેલી હોય. આણ્વિક કક્ષક કોઈ દિવસ બેટા એક પરમાણુના કેન્દ્રથી અસર પામેલી ન જ હોય. આ કેવું પણ મૂર્ખામી ભર્યું ગણાય. દરેકને ખબર હોય અણુ બને ક્યારે, જ્યારે બે પરમાણુ હોય ત્યારે બને, બરાબર. તો પછી બે વચ્ચે ભેગા થઈ જે આણ્વિક કક્ષક બની છે એ કોનાથી અસર પામે, બે હોય, ત્રીજો ભેગો. હવે હું ત્રીજો અહીં કરું, ચાલો આમ ત્રીજો કરું તો આ આણ્વિક કક્ષક જે બની છે 3 પરમાણુના કેન્દ્રથી, એક અહીંયા એક આ એક આ. કોમન સેન્સ છે ભિખારીને અથવા તો શાકભાજીવાળાને ખબર પડે કે ભાઈ જો ખબર હોય તો પરમાણુ અણુ વિશે ખબર હોય તો અણુ છે એની અંદર એક કરતાં વધારે પરમાણુ હોય અને પરમાણુ હોય એમાં એક જ હોય પરમાણુ હોય એને એક ખાલી એક સિંગલ પરમાણુ કહેવાય. સિંગલ પરમાણુ ભેગા થઈ થઈને અણુ બને. તો પરમાણુમાં ફક્ત કેન્દ્રની આસપાસ કક્ષક વીંટળાયેલી હોય એટલે કે કેન્દ્રની આસપાસ કક્ષકીય વિસ્તાર જોવા મળે. એટલે એ કક્ષક ફક્ત એક જ કેન્દ્રથી અસર પામેલી હોય. પરંતુ આણ્વીય કક્ષક બે કે તેથી વધુ કેન્દ્રથી અસર પામેલો હોય. જેમ કે મેં તમને આ વસ્તુ કીધી, ક્લિયર થઈ ગયું. હવે આણ્વીય કક્ષકો જ્યારે બને ત્યારે કેટલી આણ્વીય કક્ષક બનશે, જેટલી પરમાણ્વીય કક્ષકો ભેગી થયેલી હશે, જેટલી પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે ભેગા થઈને આણ્વીય કક્ષક રચી હશે એટલી જ આણ્વીય કક્ષક રચશે. તો આપણે દેખીતી રીતે શું લાગે, આ બંને ભેગી થઈ આંદ્રેવા દે, આ બંને ભેગી થઈ સર અહીં તો એક જ દેખાય છે. એ તો દેખાય છે ત્યારે ઉત્પન્ન કેટલી થાય, બે થાય. એકની શક્તિ ઓછી હોય, એકની શક્તિ વધારે હોય. એકને કહેવાય બંધકારક અને એકને કહેવાય બંધ પ્રતિકારક. હવે આ બધામાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ, જો આની અંદર બધા એમ કે ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ, તો આ વસ્તુને બહુ સારી રીતે સમજજો. જે બુક અથવા તો અન્ય ટીચરો જે રીતે સમજાવતા હોય એની રીત અને મારી રીત અલગ છે. હવે અહીંયા એક પ્રશ્ન વિદ્યાર્થીને થાય કે સર આમાં ઇલેક્ટ્રોન ભરાવવાનો રીત, ભરાવવાનો ક્રમ એટલે કયો? શું બહારથી ઇલેક્ટ્રોન આવશે? બહારથી નહીં. અહીંયા પરમાણુ હોય અને અહીંયા અલગ દોરું છું. અહીંયા આ બંને હું ભેગા કરી અને અહીંયા સિગ્મા અને સિગ્મા સ્ટાર, આ આણ્વિક કક્ષક 1s. આ કારણ કે 1s છે, આ 1s છે. હાઇડ્રોજન પરમાણુ એક, હાઇડ્રોજન પરમાણુ બીજો. આનો ઇલેક્ટ્રોન અને આનો ઇલેક્ટ્રોન ફરતો હોય કે નહીં? તો અહીંયા સિગ્મા સ્ટાર બની છે. મૂળ શક્તિ પરમાણુની પરમાણુ કક્ષક શક્તિ આ છે. ધારો કે અહીંથી હું શક્તિનો ક્રમ ગોઠવું તો આ મારો 40 કિલો જૂલ, 20 કિલો કરું, ચાલો 20 કિલો જૂલ. અહીંથી આ પણ કેવી 20 કિલો જૂલ. જો બંને શક્તિ કેવી થઈ ગઈ, બંને પરમાણુ કક્ષકની શક્તિ કેવી છે, સમાન. સમિતિ પણ કેવી, સમાન. સંમિશ્રિત થશે, આણ્વિક કક્ષક બનશે. કેટલી બનશે? જેટલી ભેગી થાય એટલી બનશે. કેટલી ભેગી થઈ? આ 1s. બે ભેગી થઈ તો બે બનશે, એક નીચે એક ઉપર. હવે નીચે એટલે શું? તો કે નીચે એટલે એની ઉર્જા ઓછી. અને અહીંયા જે બની છે ને એની ઉર્જા સીધી વાત છે, આ ઓછી થાય કે નહીં? અહીંયા બની હોય એની ઉર્જા શું થાય, આના કરતાં વધારે થાય.
જો બીજી વસ્તુ શું કે આ બંને ઉર્જા કેટલી હશે જ્યારે આ બંનેનો સરવાળો કરશો ને એટલી આવશે. સરવાળો કરીએ એટલે કેટલી 20 ને 20 બંનેની પરમાણુ કક્ષકની ટોટલ કુલ ઉર્જા કેટલી થાય છે 40 કિલોજોલ થાય છે. ઓકે, તો આની તમે અહીંયા કરો ને તો આ જે છે ને એ ધારો કે 10 હોય તો પેલી 30 હોય, આ કેટલી હોય અહીંથી આ 30 હોય અને આ કેટલી હોય 10, તો 10 ને 30 ઓલરેડી પણ કેવા થયા 40. એનો મતલબ કે આ બંને પરમાણુ આણ્વિક કક્ષક, આ આણ્વિક કક્ષક અને આ આણ્વિક કક્ષક બંનેનો કુલ સરવાળો કરો તો તમારી આની ઉર્જા કેટલી હતી સિગ્મા સ્ટારની કેટલી હતી 30, આની કેટલી ગણો છો આની કેટલી છે 10, તો 30 ને 10 કેટલી થઈ 40 થઈ. તો આની કેટલી મૂળ પરમાણુ કક્ષક છે આની કેટલી અને આની કેટલી બંનેની 20 20 છે 20 અને 20 40 થઈ. એ જ પણ 10 અને 30 એ પણ કેટલી થઈ 40 જ થઈ. ઓકે, હવે આમાં ઇલેક્ટ્રોન ભરાશે. હું તમને કહું ભરાશે, ભરાશે એટલે શું બહારથી આવશે? બહારથી નહીં, આ જે ઇલેક્ટ્રોન છે ને સમ કરતો આમાં આવશે, આ ઇલેક્ટ્રોન પર સમ કરતો આમાં આવશે, આમાં ઇલેક્ટ્રોન આવશે, આ ઇલેક્ટ્રોન ધાડ 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 એક હશે વધારે આ બાજુ આવશે. હવે તમે વિચારો આમાં ઇલેક્ટ્રોન જાય ક્યાં? આ કોણ છે તમારી? આ કોણ છે? આણ્વીય કક્ષક. આણ્વિક કક્ષક છે. ક્યાં જશે? તો મુલિકન અને હુંડે કહ્યું કે ભાઈ પરમાણુમાં જેવી રીતે પરમાણ્વિક કક્ષક SPDF છે, હું કરું છું પરમાણ્વિક કક્ષક, આ પરમાણુનું કેન્દ્ર n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, S હોય, S પછી P હોય, એક S છે, પછી અહીંયા P3 હોય, PX, PY અને PZ. ઓકે, પછી પાછો S હોય, P હોય, D હોય, પછી S, P, D, F. આ ખબર છે આપણને. તો ઇલેક્ટ્રોન જ્યારે અંદર આવતો હશે ત્યારે કેમાં પહેલા જશે? સૌથી ન્યૂનતમ શક્તિ ધરાવતી કક્ષકમાં જશે. એ આપણો નિયમ કયો છે? આવ બાવ. એક જ કક્ષકમાં વધુ બે જ ઇલેક્ટ્રોન સમાશે, એટલે કે એસની અંદર આવતા આવતા બધા ન્યા જ નહીં જાય. તો કેટલા આવશે? ફક્ત 2 ઇલેક્ટ્રોન જ આવશે. એ કયો નિયમ છે? પાઉલીનો. અને સમશક્તિ કક્ષકો એટલે પી કક્ષક સમશક્તિ કક્ષક કહેવાય, ડી કક્ષક પણ સમશક્તિ કક્ષક કહેવાય. એમાં જ્યારે ઇલેક્ટ્રોન ભરાય ત્યારે પેલા 1 1 અને 1 એટલે કે સમાંતર સ્પિન સાથે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. આવું આપણને કોણે આપ્યું? હોર્નનો નિયમ. આ આપણને ખ્યાલ જ છે. તો મુલિકન અને હુનનું 1932માં આ કહેવું છે કે જેવી રીતે પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ આવબાવ, પાઉલી અને હુન આ 3 નિયમને આધીને ભરાય છે, એવી જ રીતે પાછા બેટા અહીં આવી જાય આણ્વીય કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ આ જ રીતે હોય. આવબાવ, પાઉલી અને હુન. વિચારો હવે આ બંને પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોન પડેલો હતો, તેની ઉર્જા તમે કેટલી ગણો છો? 20. આ 20. ઓકે, આની 20 છે. આના ઇલેક્ટ્રોન અહીંયા નીચે આવે કે નહીં? કારણ કે એની ઉર્જા કેટલી ગણો છો? 10. આ કેટલી ગણી તમે? 30. તો સીધી વાત છે, આ ઇલેક્ટ્રોન ઝૂમ કરીને આમાં આવતા રહીએ એટલે આમાં બંને ઇલેક્ટ્રોન આવી જાય. બંને કેમ? તો કે ઇલેક્ટ્રોન હંમેશા ન્યૂનતમ શક્તિ ધરાવતી કક્ષકમાં પ્રથમ પ્રવેશે. આ ઇલેક્ટ્રોન કયા? શું બહારથી આવે? નહીં, બંને પરમાણુની પરમાણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન ત્યાં જાય, અંદર ઘૂસી ગયા. તેથી કરીને બંને એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અલા તો આ બંધ થઈ ગયો. તો એટલા માટે તો સર એ આણ્વીય કક્ષકને નામ આપેલું છે બંધકારક આણ્વીય કક્ષક. નહીં પેલા બંધ નહીં બનાવે? નહીં બનાવે. કેમ? અલા સિમ્પલ લોજિક છે ભાઈ. અહીંયા 2 ઇલેક્ટ્રોન જેની ઉર્જા ઓલરેડી જે કક્ષકમાં પડેલી છે એમાં 20 કિલો છે, તો ત્યાંથી ઇલેક્ટ્રોન ન્યૂનતમ શક્તિમાં જાય અને સ્થિર થવાનો પ્રયત્ન કરે કે પછી પહાડ ઉપર જઈને અસ્થિર થવાનો પ્રયત્ન કરે? સિમ્પલ લોજિક છે. તો ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય ને એટલે બંધકારક આણ્વિક કક્ષક કેમ નામ આપ્યું? કે બંનેના ઇલેક્ટ્રોન અહીંયા આવી અને 2 પરમાણુ એક કક્ષક રચે છે. જે કક્ષક આણ્વીય કક્ષક છે સેમ પરમાણુ કક્ષક જેટલી, એમાં 2 જ ઇલેક્ટ્રોન આવે. તો 2 ઇલેક્ટ્રોન આવી ગયા તો પરમાણુઓ જોડાઈ ગયા. તો એનો મતલબ કે આ બંધ બની ગયો. એટલા માટે તો બંધકારક. જ્યારે પેલામાં ઇલેક્ટ્રોન જવાનો પ્રયત્ન કરતો નથી, કારણ કે એની ઉર્જા હોય એના કરતાં પણ વધી જાય. 20 કિલો હતી એના કરતાં પેલાની 30 કિલો છે, તો ત્યાં ન જાય. ત્યાંની ઉર્જા વધી જાય તો પોતાની ઉર્જા ઘટાડવાનો પ્રયત્ન કરે. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ હંમેશા પોતે ન્યૂનતમ ઉર્જા પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે. તો તેથી કરીને અહીંયા ઇલેક્ટ્રોન નથી જતા. કક્ષક હોવા છતાં પણ ઇલેક્ટ્રોન વધારાના હોય તો જશે, છતાં પણ બંધ બનાવવાનો આગ્રહ રાખતા નથી. એટલા માટે તો આને નામ આપ્યું છે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક.
હવે સિગ્મા સો કેમ આપ્યું? એટલે ભાઈ બે વનસ હમણાં જ કીધું વનસ સંમિશ્રિત થાય તો સિગ્મા બને. નહીં પણ સિગ્મા પીજી ક્યારે બને? હમણાં કહ્યું. બંને 2pz હોય તો સિગ્મા બને. નહીં સર પાઈ ક્યારે બને? એ પણ કહ્યું. જ્યારે 2px આની 2px હોય આની 2py તો કઈ બને? પાઈ બને. બંને 2px હોય તો એક પાઈ નીચે બને, એકની ઉપર બને. નીચે બને ને બંધ કરે કહેવાય, ઉપર બને ને બંધ પ્રતિકારક કહેવાય. ખ્યાલ આવ્યો? હવે આમ આ સંગઠનની શરતો શું? આ સંગઠન કરે શરતો. હવે સર એમાં શરતો કહેવાનું શું? અમારે કાંઈ ગોખવાની જરૂર નથી. બંનેની ઉર્જા સમાન હોવી જોઈએ, બંનેની સમમિતિ સમાન હોવી જોઈએ, અને આણ્વીય અક્ષ ઉપર હંમેશા સંમિશ્રિત થતા હોય અને સંમિશ્રિત મહત્તમ થવું જોઈએ. શું હવે આને કંઈ ગોખવાની કંઈ રીત છે? સિમ્પલ વસ્તુ આપણને ખબર પડી જાય બેટા કે ભાઈ સંગઠન આણ્વિક કક્ષકો સંગઠિત થવાનું રીત શું? તો કે બંનેની ઉર્જા સમાન હોવી જોઈએ, બંનેની સમમિતિ સમાન હોવી જોઈએ, બંને આણ્વિક અક્ષ ઉપર સંમિશ્રિત થવી જોઈએ અને મહત્તમ સંમિશ્રણ થવું જોઈએ. આ એની આખી સંગઠનની શરતો. હવે બહુ મસ્ત છે. હવે તમને ઊંડાણમાં થોડો લઈ જાઓ. રિયલ આણ્વીય કક્ષક અને પછી જેડબલી નીટના આની ઉપરથી ક્વેશ્ચન એ તમને 12મું પૂરું કરો ને પછી ખાસ તો બધા પ્રશ્ન જોજો. અત્યારે હું થોડું ઘણું તમને આપીશ, હિન્ટ આપીશ, એટલે તમને ખ્યાલ આવશે. અને પછી આખું કોષ્ટક એક ચાર્ટ બનાવવા દઈશ. ચાર્ટ તમે બનાવી શકશો, આરામથી બનાવી શકશો. ચાલો કરીએ. જો હાઇડ્રોજનનો H2નો અણુ છે મારી પાસે, તો H2નો આણ્વિક કક્ષક ચિત્ર કરવો હોય તો હાઇડ્રોજનની એક હાઇડ્રોજન પરમાણુ અહીં લખું, એક H પરમાણુ, અને આમ આખું લીટી કરું છું, અને બીજી લીટી અહીંયા કરું છું, અહીંયા પણ લખું છું H પરમાણુ. ઓકે. હવે હાઇડ્રોજન પરમાણુ હોય તો હાઇડ્રોજન પરમાણુનું આ કેન્દ્ર છે, એની આસપાસ ઇલેક્ટ્રોન રચના એક 1s1 હોય તો હાઇડ્રોજન પરમાણુની અહીંથી દાખલો થાય, આને હું શક્તિ ગણું છું, આ 0 શક્તિ છે, 0 શક્તિ. તો અહીંથી આમ વિચારો, કલ્પના કરો કે હું ઉર્જા લઈ જાઉં છું. આ કોણ છે? ઉર્જા. હાઇડ્રોજન પરમાણુની આ શક્તિ સ્તર છે, મેં હમણાં લીધી એ પ્રમાણે આની ઉર્જા છે ને 20 કિલો જૂલ છે. આ બાજુ પણ હાઇડ્રોજન પરમાણુ પડેલો છે, એની અંદર પણ 1sમાં એક ઇલેક્ટ્રોન છે, અને આની ઉર્જા 20 કિલો જૂલ છે. અહીંયાથી મેં માપ્યું ને તો 20 કિલો જૂલ આટલે આવે છે. અહીંયા આપણી અહીંથી આ કરો તો આ કેટલું થાય છે? 20 કિલો જૂલ. અને બંને સાઈડની અંદર શું છે? આ ઉર્જા છે, ઉર્જા. તો અહીંયા પણ એ સેમ ટુ સેમ 20 કિલો જૂલ અહીંયા આવશે કે નહીં? અહીંયા 20 કિલો જૂલ આવશે, એટલે આ 20 કિલો જૂલ થયું. હવે એની કઈ કક્ષક છે? તો કે 1s કક્ષક. તો 1s હું અહીંયા લખું છું, અને કક્ષકનું સાંકેતિક ભાષા અહીંયા. એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન. તો મેં એક ઇલેક્ટ્રોન લખો. તો અહીંયા પણ આ 1s કક્ષક, એમાંની મેં કક્ષક દોરી અને એમાં પણ એક ઇલેક્ટ્રોન મૂક્યો. ઓકે. હવે જ્યારે હમણાં કર્યું હતું કે બે પરમાણુ આવી રીતે ભેગા થાય ત્યારે આ કેન્દ્ર, આ 1s, એનો ઇલેક્ટ્રોન, અહીંયા બે પ્રકારની બને. નીચેની કઈ બને? સિગ્મા, અને ઉપરની કઈ બને? સિગ્મા સ્ટાર. તો ઇલેક્ટ્રોન બંને કેમાં જશે? આમાં. ઇલેક્ટ્રોન પછીની વાત છે, પણ બે બનશે કે નહીં? આ કોણ બનશે? સિગ્મા, અને ઉપર બનશે સિગ્મા. આ કેટલી છે આપણી? 20 કિલો. આની ઉર્જા વધારે, આની ઉર્જા ઓછી. તો એવું કરીએ તો હું એક અહીંયા બનાવું છું. આ કઈ બનશે? સિગ્મા. કઈ? 1s અને 1s. પહેલા પરમાણુની 1s કક્ષક અને બીજા પરમાણુની 1s કક્ષક, અને બીજી કઈ બનશે? અહીંયા બનશે. એ કઈ છે? સિગ્મા સ્ટાર 1s. ઓકે. તો આની ઉર્જા જે હતી 20 કિલો જૂલ, એના કરતાં આની ઉર્જા ઓછી, જેને આપણે નામ શું આપશું? આ કક્ષક કઈ? બંધકારક આણ્વીય કક્ષક, જેને ઇંગ્લિશમાં કહેવાય બોન્ડિંગ મોલેક્યુલ ઓર્બિટ. આને શું કહેશું? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક, જેને BMOની આગળ શું કરશું? એ કરશું, એટલે આને કહેવાય એન્ટી બોન્ડિંગ મોલેક્યુલ ઓર્બિટ. ઓકે. હવે આને થોડું સારું લાગે ને એવો ડાયાગ્રામ દોરો, રંગોળી જેવું કરું. ચાલો તો શું કરી શકાય? અને આમ, પછી આમ, પછી અહીંથી આમ, અને પછી આમ, પછી આને આમ, પછી આમ,
પછી આમ અને પછી આમ. તો સર આવું ન કર્યું હોય તો આની પર તમને ખબર પડે બેટા કે આની ઉર્જા કેટલી હશે. આની પરથી ખબર પડે કે આની ઉર્જા કેટલી હશે. આની ઉર્જા આપણે કઈ રીતે ખબર તો દસટાની તો 10 કિલો જૂલ અને આની 30 કિલો. આની કેટલું હતું 20. તો 30 અને 10 સમજવા માટે છે. 30 અને 10 એ કેટલા થઈ ગયા? ટોટલ કેટલા થઈ ગયા? 40. આ 20 અને આની પણ કેટલી છે? 20 છે. તો 20 ને 20 કેટલા થયા? 40. એનો મતલબ મૂળ પરમાણ્વીય કક્ષક જે એ ઉર્જા હતા પરમાણ્વીય કક્ષક આ શું છે? મૂળ પરમાણુની પરમાણુ નંબર 2, પરમાણુ નંબર 1, આ બીજો પહેલો પરમાણુ છે, આ બીજો પરમાણુ છે અને અહીંયા બધા તમે પરમાણ્વીય કક્ષક આપો છો. આ બધી જગ્યાએ શું આપો છો? અને વચ્ચે એનાથી બનેલો એ શું છે? વચ્ચેનો ભાગ કયો છે? આણ્વીય કક્ષક. આ વચ્ચેનો આણ્વીય કક્ષક આપો છો. ઓકે. તો હવે પછી ઇલેક્ટ્રોન ભરીએ. ચાલો, આનો એક ઇલેક્ટ્રોન, આનો એક ઇલેક્ટ્રોન, આનો એક ઇલેક્ટ્રોન આમ છે. હવે આણ્વિક કક્ષકમાં વિરુદ્ધ સ્પિન ધરાવતા વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો પેલો શું થાય? એની સ્પિન આમ હોય ને સમ કરી નીચે આવી જાય, આમ થઈ જાય. ઓકે, આ થઈ ગયો હાઇડ્રોજનનો આણ્વીય કક્ષક ચિતાર. હવે મારે આની અંદર વધારાનો વિશેષ શું કહેવું છે જુઓ. એક બંધ ક્રમાંક આવશે. બંધ ક્રમાંક એટલે શું? બંધ ક્રમાંક, બંધ ક્રમાંક એનું સૂત્ર છે 1/2 NB માઇનસ NA. એટલે શું? આ NB એટલે શું? જો, બંધ ક્રમાંક એટલે શું, NB એટલે શું અને NA એટલે શું? આ પર્યાય પહેલા સમજીએ. બંધ ક્રમાંક એટલે જે તમારો અણુ બની રહ્યો છે. કયો અણુ બની રહ્યો છે? હાઇડ્રોજન. એ હાઇડ્રોજન અણુમાં કોણ કોણ પરમાણુ છે? હાઇડ્રોજન પરમાણુ છે. અચ્છા, એની અંદર બંધનો ક્રમાંક, એનો મતલબ કે બંધ તો છે, બંધ તો છે, આ બંધ છે, પણ ક્રમાંક એટલે સંખ્યા. બંધની સંખ્યા કેટલી છે? અચ્છા, અમને તો એક જોવા મળે છે સર, એક બંધ જોવા મળે છે. અચ્છા, હવે એને શોધવું કઈ રીતે? શોધવા માટેનું આ સૂત્ર છે. આમ આ બંધ ક્રમાંક એટલે શું? અણુમાં પરમાણુ વચ્ચે બંધની સંખ્યા એટલે કોણ આપણે શું કહીએ છીએ? બંધ ક્રમાંક. હવે એ બરોબર, ચાલો સૂત્રમાં 1 આપતો અમને સર ખબર પડી, પણ NB શું છે? જો શું છે પેલા ઇંગ્લિશમાં બોલું. નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન બોન્ડિંગ મોલેક્યુલ ઓર્બિટ. નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન બોન્ડિંગ મોલેક્યુલ ઓર્બિટ. એટલે તમને થોડી ઘણી અંદાજ તો આવી ગયો હશે કેની વાત કરે છે? આની. નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન બોન્ડિંગ મોલેક્યુલ ઓર્બિટ એટલે કે બંધકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. અને પછી અહીંયા નંબર ઓફ એન્ટી બોન્ડિંગ મોલેક્યુલ ઓર્બિટ, એનો મતલબ બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ક્લિયર થયું? કરીએ. ચાલો બંધ ક્રમાંક શોધીએ. આના માટે શોધીએ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1/2 કરીએ, માઇનસ મૂકી દઈએ. અહીં કેટલા છે? બંનેથી બંધકારકમાં કેટલા આવી ગયા? 2. એટલે 2 માઇનસ આમાં શું છે? 0 ઇઝ ઇક્વલ ટુ આન્સર શું થઈ ગયો? 2/2 ઇઝ ઇક્વલ ટુ 1. એનો મતલબ હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે બંધની સંખ્યા 1 હોય છે. ક્લિયર? ઓકે. થોડું મારે નીટ બેઝ કે ZEE બેઝ જવું છે એટલે હું બીજું કરું છું. ઓકે, હું અહીંયા લખું છું H2 બંધ ક્રમાંક કેટલો આવ્યો? 1. ઓકે, 1 આવ્યો. હા, જોજો બંધ ક્રમાંક. હવે મારે H2 પ્લસનો શોધવો છે. કેવો છે? H2 પ્લસ. યસ, H2 પ્લસ. કરીએ. ચાલો કરીએ બેટા. બધું હું કાઢી નાખું. આ બાકીનું બંધ ક્રમાંક આ શોધવો જ. આ તો ચાલો આ શોધાઈ ગયો. ઓકે, આ સૂત્રને હું લઈ લઉં તો તમને થોડુંક સહેલું લાગશે, એટલે કે ટૂંકમાં તમને કન્જસ્ટેડ બહુ ન પડે એટલા માટે H2 પ્લસ. એનો મતલબ એવો થયો કે તમારે એક H પરમાણુ નથી લેવાનો, આયન લેવાનો છે. આયન આયન અને બીજો H પરમાણુ. જો H2 આયન બન્યો કેવી રીતે હોય? H++H બની ગયો. તો એક તમારે આયન લેવાનો. ઓકે, હવે આયનનો એટલે Hમાંથી ઇલેક્ટ્રોન પરમાણુની કક્ષકમાં એક ઇલેક્ટ્રોન જે હતો એ પણ તમારો નીકળી ગયો, તો તમે એની પ્લસ કરો. એનો મતલબ કે આ કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન નથી.
ઓકે, ચાલો આણ્વિક કક્ષક દોરીએ. એક પ્લસ એટલે અહીંયા તમારે શું લખવું પડશે? H2 અણુ નહીં લખાય, H2 આયન. એની આણ્વિક કક્ષક આ બધી છે, આ બધી એ છે. જો ઇલેક્ટ્રોન અહીં એક પણ નથી, કારણ કે આયન છે. આ તો આયન લીધો ને, એક પણ નથી. પેલામાં એક છે. કારણ બંને ઇલેક્ટ્રોન ક્યાં જશે? નીચે. પણ બે છે જ નહીં, એક જ છે. એટલે એક આવ્યો, ઉપર એક આવ્યો તો નથી. તો બંધ ક્રમાંક શોધીએ. ચાલો બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ 1/2 NB માઇનસ Na ઇઝ ઇક્વલ ટુ કરો 1/2 NB. NBમાં કેટલા છે? 1. 1 માઇનસ Na એમાં 0. એનો મતલબ જવાબ શું આવ્યો? 1/2. એનો મતલબ 0.5. હું લખું છું હવે H2 પ્લસ એનો બંધ ક્રમાંક કેટલો આવ્યો? 0.5. ઓકે, અચ્છા. હવે બીજું એટલી વસ્તુ ખરી કે જેમ NB નું મૂલ્ય Na થી મોટું હોય એમ તમારો બંધ ક્રમાંક વધતો જાય. પણ કદાચ જો આમ થાય તો બંધ ક્રમાંક ઋણ થાય. પણ કદાચ જો આવી રીતે આમ થઈ જાય તો બંને સમાન થયા તો 0 થઈ ગયો, 0/2. ઓકે, ચાલો હવે બીજો હું એવો લઉં છું, હિલિયમ પરમાણુ. અહીંયા હિલિયમ પરમાણુ લઉં અને અહીંયા હિલિયમ પરમાણુ. બંને હિલિયમ ભેગા થાય તો શું થાય? He2 અણુ બને. He2 અણુ માટે એના માટે જોઈએ તો હિલિયમ એટલે ઇલેક્ટ્રોન ના કેવી? હિલિયમ ઇલેક્ટ્રોન રચના 1s2. એક પરમાણુ અહીંયા, એક પરમાણુ અહીંયા. તો અહીંયા હિલિયમ. આમાં ઇલેક્ટ્રોન કેટલા? 2. અહીંયા પણ ઇલેક્ટ્રોન કેટલા? 2. ઓકે, બંધકારક છે અને બંધ પ્રતિકારક દોરેલ તૈયાર છે. ટોટલ ઇલેક્ટ્રોન 4. તો 2 અહીંયા આવશે અને 2 ઉપર. ઓકે, હવે બંધ ક્રમાંક ગણીએ. NB બરાબર કેટલા? તો કે અહીંયા 2. એને કેટલા? તો કે 2. તો 2 માઇનસ 2 એનો મતલબ કે 0. 0/2 એનો મતલબ 0. He2 2 માઇનસ 2. ઓકે, એનો મતલબ કે He2 નો બંધ ક્રમાંક કેવો? 0. 0 બંધ ક્રમાંક વાળો અણુ સંભવી ન શકે. તો ન સંભવી શકે ને, Na2 કરશો ને Na2 0 થશે. કેમ? તો કે એ તો નિષ્ક્રિય વાયુ છે. ખ્યાલ આવ્યો? હવે He2 પ્લસ કરીએ. He2 પ્લસ. ચાલો He2 પ્લસ માટે શું કરવું પડે? અહીંયા પ્લસ કહેવો પડે અને પછી આ આયન એમનું જે છે એમનો લેવો પડે તો જ મને He2 પ્લસ થાય. તો મારે અહીંયા He શું કરવો પડે? આયન લેવો પડે. પહેલો શું લીધો? આયન. બીજો પરમાણુ એમનો. તો આયન એટલે ઇલેક્ટ્રોન કેટલા રહેશે? આની પાસે એક રહેશે. Heમાં ઇલેક્ટ્રોન એટલા ખબર છે ને? Heમાં શું થયું? 1s2. તો +1 કરો એટલે એક ઇલેક્ટ્રોન નીકળી જાય. એક થઈ ગયો એટલે એક થઈ ગયો અહીંયા. હવે ઇલેક્ટ્રોન કેટલા ટોટલ છે? 2. આનું કાઢી નાખું છું. ટોટલ તમારી પાસે ઇલેક્ટ્રોન કેટલા? 2 અને 1 એટલે 3 થયા. 3 થયા તો 1, 2 અને 3. ઓકે, તો કરો બંધ ક્રમાંકમાં. NB બરાબર કેટલા? તો 2. Na બરાબર કેટલા? 1. તો અહીંયા 1 કર્યો. 2 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. એના પછી આગળ 1/2. તો 2 માઇનસ 1 એટલે 0.5. 2 માઇનસ 1 1 અને આગળ 0.5. એનો મતલબ કે He2 પ્લસ એનો બંધ ક્રમાંક થયો 0.5. હવે લિથિયમ કરું. ચાલો લિથિયમની ઇલેક્ટ્રોનના શું હોય? લિથિયમ કરીએ. લિથિયમ અહીંયા લિથિયમ પ્લસ લિથિયમ એનો મતલબ Li2. તો અહીંયા હું લિથિયમ પરમાણુ મૂકું. લિથિયમ પરમાણુ અહીંયા પણ શું મૂકવો પડશે? લિથિયમ પરમાણુ. અહીંયા શું બની જશે? Li2 અણુ. ઓકે, તો લિથિયમની ઇલેક્ટ્રોનના લખીએ. લિથિયમ 3 1s2 2s1. ઓકે, એટલે પરમાણુનું કેન્દ્ર 1 અને 2. આ 1s2 2s1. તો 3 ઇલેક્ટ્રોન. તો મારે પાછી બીજી કરવી પડે. હવે અહીંયા બીજી કક્ષક દોરવી પડે. હવે હું બીજી દોરું છું બેટા. જો આને થોડા આગળ જઈએ. હવે આગળ જઈએ થોડા, એટલે થોડું સહેલું હવે લાગશે. એટલે થોડું આપણે જે દિશા તરફ જવું છે ને એ દિશા તરફ ક્લિયર થશે. હા, અહીંયા 1s એના પછી 2s. કારણ કે લિથિયમમાં કોણ છે? 1s છે અને 2s છે. તો આ પરમાણુ કક્ષક છે. તો આ 2s કક્ષક કરી એટલા શક્તિ સ્તર ઉપર બીજો પરમાણુ છે. આની મેં હું અહીં દૂર લખું છું. અચ્છા, પહેલાં આને કાઢી નાખીએ. ચાલો H2 કેટલો છે? 1. H2 પ્લસ કેટલો છે? 0.5. He2 કેટલો છે? 0 અને He2 પ્લસ એ કેટલો છે? 0.5. હવે આને કાઢી નાખું અને આપણે બહુ સારી રીતે પછી ખ્યાલ આવી જશે. ચાલો આ કાઢી નાખું એટલે આખો લિથિયમનો આણ્વિક કક્ષક ચિતાર શું કહે છે એ ખ્યાલ આવે. અહીંયા કરીએ 2s. લિથિયમની 1s કક્ષકના 2 ઇલેક્ટ્રોન. 1s કક્ષક 2 કર્યા. 2sમાં 1 ઇલેક્ટ્રોન.
આની અંદર લિથિયમની 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, કારણ 1s2 છે, અને લિથિયમની બીજામાં 2sમાં 1. જેવી રીતે આ પણ એક કક્ષક બને, આ પણ બને. SS છે સિગ્મા 2s 2s. આ કોણ હતી? સિગ્મા 1s 1s, સિગ્મા સ્ટાર 1s 1s. આ કોણ આવી? સિગ્મા 2s 2s, સિગ્મા સ્ટાર 2s 2s. બે વચ્ચેની જે શક્તિ છે એના કરતાં આની શક્તિ ઓછી, એટલે હું આની કક્ષક ચિતાર દર્શાવું તો ઉપર આમ કરી આમ અને આમ થયું. હવે ઇલેક્ટ્રોન મૂકતા જઈએ તો 2 ને 2, તો 2 ને 2 4, એટલે 2 અહીંયા અને 2 અહીંયા. ઓકે, આ 2 ભરાઈ ગઈ. પછી આ 2sમાં કેટલા છે? 1, અને અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 2, તો 2 જશે, અહીંયા જશે, પહેલામાં કાંઈ નહીં. હવે બંધ ક્રમાંક ગણીએ, બંધ ક્રમાંક. ચલો અહીં ગણીએ બંધ ક્રમાંક. બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ 1/2 NB માઇનસ NA. હવે જુઓ 1/2 કુલ ટોટલ NB કેટલી? NB એટલે બંધકારક 1. આની 1s બંનેની બંધકારક આ છે, 2s બંનેની બંધકારક આ છે. એનો મતલબ કે 2 બંધકારક છે. આમાં કેટલા? સિગ્મા 1s 1sમાં કેટલા? 2. સિગ્મા 2s 2sમાં કેટલા? 2. એનો કે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 4. એનો મતલબ મારે NB બરાબર 4 મૂકવું પડે. હવે 1sની બંધ પ્રતિકારક 1 છે, 2sની બંધ પ્રતિકારક 1 છે. આ કઈ છે? સિગ્મા સ્ટાર 1s 1s, આ સિગ્મા સ્ટાર 2s 2s, આ 2s 2s. અચ્છા, ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 2. પહેલામાં 1 પણ નથી. ઓકે, એનો મતલબ કેટલા થયા? 2 2. તો 4માંથી 2 અને 2/2, એનો મતલબ 1. તો લિથિયમ 2 એનો બંધ ક્રમાંક કેટલો? 1. ઓકે, હવે હું કરું છું Li2+. કરવો હોય તો મારે એક આયન લેવો પડે. અહીંયા આયન કરી નાખું, આયન કરી નાખું તો છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન નીકળી જાય. ભલે નીકળી જાય, એમાં દોરવાની ખરી, અને અહીં ઇલેક્ટ્રોન મુકાશે નહીં. ઓકે, પછી એ જગ્યાએ બધું જ વસ્તુ સેમ ટુ સેમ રહેશે. તો લિથિયમની આયનની ઇલેક્ટ્રોનને 1s2 2s0, 1s2 2s0. લિથિયમ પરમાણુને 1s2 2s1. ઇલેક્ટ્રોન ગોઠવો. 2 4 હતા, 2 ને 2 4 હતા, 2 નીચે ગયા બંધકારકમાં, 2 ઉપર ગયા બંધ પ્રતિકારક. અહીં કેટલા છે? 1. અહીંયા કંઈ નથી, તો 1 અહીંયા આવશે. હવે NB બંધ ક્રમાંક ગણો. NB બરાબર કેટલા? NB એટલે 1sની બંનેની બંધકારક આ, 2sની બંધકારક આ છે. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 1sની બંધકારકમાં 2 છે, અને 2sની બંધકારકની અંદર 1 છે. ટોટલ ઇલેક્ટ્રોન 3. એટલે મારે અહીં કેટલા મુકાય? 3. અચ્છા, પછી 1sની બંધ પ્રતિકારકમાં કેટલા? 2. 1s બંધ 2, અને આની અંદર 2sની બંધ પ્રતિકારકમાં 1 પણ નથી. એનો મતલબ ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 2. એનો મતલબ કે અહીં મારે 2 મૂકવા પડે. તો 3 - 2 ઇઝ ઇક્વલ ટુ 1. 1/2 એનો મતલબ 1/2, એનો મતલબ 0.5. તો Li+2 આનો બંધ ક્રમાંક 0.5. આ તમને બંધ ક્રમાંક આવી ગયા. હવે મારે લાસ્ટ તમને શું કહેવું છે સમજો બેટા. બંધ ક્રમાંક એ બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે સમજો, છેલ્લું કહું છું, પછી વધારે આના પછીના લેક્ચરમાં બહુ ઊંડાણમાં જઈશું. હવે આ નીટ અને જે ડબલ આવી ગયો. બંધ ક્રમાંક બંધ લંબાઈ આના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો તમને પૂછે શું નીટમાં? ક્વેશ્ચન શું પૂછે? બંધ ક્રમાંકનો, બંધ ક્રમાંકનો સાચો ક્રમ ઓળખો. તો એવી રીતે આમ કરે H2 H2+, Li Li+2, Li+2 H2 H2+, અને હિલિયમ. આવી રીતે તમને વિકલ્પ આપે. વિકલ્પ ABCD બધા વિકલ્પ કરતો નથી. બીજો પ્રશ્ન શું કરે? તો બીજો પ્રશ્ન આ બંધ ક્રમાંકનો થયો. બીજો પ્રશ્ન શું કરે? બંધ લંબાઈના સંદર્ભે સાચું શું? પ્રશ્ન આ. વિકલ્પ આ એટલે આવા પ્રકારના વિકલ્પ એમ. ત્રીજું શું? ત્રીજું સ્થિરતાના સંદર્ભે સાચું શું? વિકલ્પ આવા. અસલ આપણને એમ થાય કે આવું કેમ? જો ભાઈ, બંધ ક્રમાંક એ બંધની સંખ્યા બતાવે. કોઈ પણ પરમાણુ એ છે એની સાથે એક બંધ હોય, અને એ જ પરમાણુ સાથે જ્યારે દ્વિબંધ આવે ત્યારે બંધ લંબાઈ ઘટે. જ્યારે એ જ પરમાણુ સાથે ત્રિબંધ આવે એટલે બંધ લંબાઈ ઓર ઘટે. બંધ સંખ્યા એ શું છે? બંધ ક્રમાંક.
બે પરમાણુ વચ્ચે બંધની સંખ્યા એ જ તમારો બંધ ક્રમાંક. તો આની અંદર બંધ ક્રમાંક કેટલો થાય? 1. આની અંદર બંધ ક્રમાંક કેટલો થાય? 2. આની અંદર બંધ ક્રમાંક કેટલો થાય? 3. જુઓ આ બંધ ક્રમાંક. બંધ ક્રમાંક જેમ વધતો જાય એમ બંધ લંબાઈ ઘટતી જાય. કેમ? તો કે બંધ ક્રમાંક અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. બીજું, તમે જ વિચારો ને કે આને તમારે તોડવો છે તો આમ કરીને તોડ નાખશો. શું આને આમ તોડી શકશો? નહીં તોડી શકો. એનો મતલબ કે સ્થિરતા વધારે. એ તોડવા માટે ઉર્જા વધારે આપવી પડે. એક સિમ્પલ ચીઝ પડેલું હોય અને એટલો તમારો લોખંડનો ટુકડો પડેલો હોય, સેમ દેખાય, બંનેમાં સેમ કલર મારી દીધો છે. શું તમને સેમ તોડી શકો? એકમાં લોખંડ ટુકડા ઉર્જા વધારે આપવી પડે કે નહીં? એવી રીતે બંને A2 છે, A2. પણ આમાં બંધ ત્રિજ્યા ઓછી, બંધ એટલે લંબાઈ ઓછી છે. કેમ? તો કે બંધ ક્રમાંક વધારે છે. બંધ ક્રમાંક અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અને આથી આની સ્થિરતા વધારે હોય તો તમને આવું પણ પૂછી શકે, સ્થિરતાના સંદર્ભે સાચું શું? એવું પણ પૂછી શકે, લંબાઈને સંદર્ભે સાચું શું છે? અને બંધ ક્રમાંક તમારે એના સંદર્ભે પણ સાચું શું છે? પણ ધ્યાન રાખો બેટા કે બંધ ક્રમાંકનો તમારો જે જવાબ હોય એના કરતાં બંધ લંબાઈનો ઉલટો આવે. એ ધ્યાન રાખજો. કારણ કે બંધ ક્રમાંક અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણ. એટલે બંધ ક્રમાંકનો સીધો જો પ્રશ્ન પૂછો તો કાન આવી રીતે પકડ્યો, ઉલટો કાન પકડવો હોય તો ફેરવીને પૂછે. તમારે બંધ ક્રમાંક શોધવો પડે. એટલે આ બંધ ક્રમાંકનું લિસ્ટ તમે તમારી બુકની અંદર કરી નાખજો. હજી હું આના પછી ઓક્સિજનના બધા બંધ ક્રમાંક કરાવીશ, નાઇટ્રોજનના હું તમને ઘરે કરવા આપીશ. આશા રાખું છું કે બેટા લગભગ મોસ્ટ ઓફ તમને ખ્યાલ આવ્યો હશે. છતાં પણ જો ન ખ્યાલ આવે તો મને કોમેન્ટ્સ બોક્સની અંદર અવશ્ય મૂકજો. અને ગયા લેક્ચરમાં પણ મેં કહ્યું હતું અને આ વખતે પણ કહું છું કે આ મારા વિડીયો દૂરના છેવાડા સુધી ગામડામાં વસતા ગરીબ વિદ્યાર્થીઓને ખાસ ભલામણ કરો કે ત્યાં પહોંચાડજો. આવી મારી આપ સૌને નમ્ર અપીલ છે. આજે તો અહીંયા આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્કાર.